નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પ્રદેશ ભાજપ દ્વારા આજે રાજ્યમાં 33 જિલ્લાઓમાં નવા સંગઠન પ્રમુખ નક્કી કરવામાં આવ્યા હતા। તે પૈકી દક્ષિણ ગુજરાતમાં ભાજપનું ગઢ ગણાતા સુરત જિલ્લામાં પણ આજે સંગઠન પ્રમુખની વરણી અંગે બેઠક મળી હતી। બારડોલી સ્થિત સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરાયું હતું। પ્રદેશ ભાજપના જિલ્લા કલેક્ટર ઇન્ચાર્જ રંજન ભટ્ટ તેમજ સુરત જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર જીવરાજ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગત દિવસોમાં જિલ્લા ભાજપા પ્રમુખ અંગે ચૂંટણી પ્રક્રિયા પણ થઈ હતી અને આજે બેઠકમાં નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી। બીજી ટર્મ માટે ફરીવાર ભરત રાઠોડની જાહેરાત કરવામાં આવી હતી। લગભગ 4-5 મહિનાથી સંગઠન પર્વની કાર્યવાહી કરતા હતા, એના પ્રોસેસમાં હતા। અલગ અલગ તબક્કામાં પસાર થયા બાદ આજે આપણે જિલ્લાના પ્રમુખની નિયુક્તિના આખરી તબક્કામાં પહોંચ્યા છીએ। ચૂંટણી અધિકારી તરીકે તમારી સાથે 4-5 મહિના કામ કરવાની તક મળી। બધાએ ખૂબ સારો સહયોગ કર્યો। નેતાઓથી લઈને કાર્યકર્તાઓ બધાએ ખૂબ સારા સહયોગ સાથે આ વિધિ આપણે પૂરી કરી છે અને આજે એનો અંતિમ દિવસ છે। ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી જે મસલત કરીને કવર અહીંયા મોકલ્યું હતું એ હું અને આદરણીય રંજનબેન આપણા ક્લસ્ટરના ઇન્ચાર્જ પ્રભારી એ લઈને આવ્યા। સંકલનની બેઠકની અંદર ચર્ચા કર્યા પછી એ ગવર્નર ખોલ્યું છે। હવે તો આપ સૌને ખબર પડી જ ગઈ છે કે ખૂબ મૃદુ, સરળ, સાત્વિક વ્યક્તિત્વના ધની એવા માન્ય શ્રી ભરતભાઈ રાઠોડ પૂનમ। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।